વડોદરા ધુમાડ ચોકડી નજીક મગર દેખાવાની ઘટના બની. ગઈકાલે મોડી રાત્રે વડોદરાના ધુમાડ ચોકડી નજીક રહેણાંક વિસ્તાર પાસે એક 4.5 ફૂટ લાંબો મગર આવી ચડ્યો હતો. રાત્રિના સમયે રસ્તા પર મગરને જોઈને સ્થાનિકો રહીશો ચોંકી ગયા હતા અને ફાળ પાડી હતી. મગર દેખાતા જ સહેજ પણ વિલંબ કર્યા વગર રહીશોએ તાત્કાલિક સામાજિક કાર્યકર અને જીવદયા પ્રેમી હેમંત વઢવાણાને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ હેમંત વઢવાણા પોતાની ટીમને સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલી હેમંત વઢવાણાની ટીમે કર્મચારીઓએ ખૂબ જ સાવચેતીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. મગર કોઈને નુકસાન ન પહોંચાડે અને મગરને પણ કોઈ ઈજા ન થાય તે રીતે સંયુક્ત કામગીરી કરીને આ 4.5 ફૂટ લાંબા મગરને સુરક્ષિત રીતે પકડી પાડવામાં આવ્યો હતો. મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ થયા બાદ સ્થાનિક રહીશોએ ભારે રાહતનો શ્વાસ લીધો હતો અને ટીમનો આભાર માન્યો હતો. પકડાયેલા મગરને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વન વિભાગને સોંપવામાં આવ્યો છે, જ્યાં તેને કુદરતી આવાસમાં સુપૃત કરવામાં આવશે.